હું ના પાડતો હતો એટલે કીધું સિઝનમાં નવી લાવશે ના કે જબર છે એમ કરીને લેવરાઈ ટીવી અને બગડી લ્યા તો નીકળી હાવ ટીવી અમે તો લઈ ગયા ભીલડી હવે 3500 રૂપિયાની ટીવી છે અને કે હમું કરાવવાના કે 4000 રૂપિયા હવે મારે ચમચમ હમી કરાવી ગયા તું હવે શું કરવાની આ ટીવીને હવે ફોડવાય નહીં મારે અને એક હવાદણો થાય છે કે ના મારે આરી જ ટીવી જોવે આરી જ જોવે એટલે અમુક તો ઓના કરતા જેણી લઈ રહે ના કે આરી જ જોવે છે હવે ઘેરથી નાખું ભોય શું ફૂટી જાતી રહેતા હાવ ટીવી વગર કે જેણી ટીવી છે કે મોટો ટીવો લઈ રહ્યો ટીવો લાયા એટલે છે જો લે જીપડ્યા બંને કે ઓ તારી નવી લાયા ટીવી નવી ચોથી હતી એની લાયા તમે તો નવી લાવવાની તો કીધી તું ઉતરાવ તો મને ભાર લાગ્યો જબર સકડા કે હતા નહીં અરે શેઠ બોમ્બમાંથી ઉપાડીને આવ્યો છું મારે વડે કાબુ માર્યું છે આવું નવું હું કાબુ માર્યું ભાઈ મને તો કહે ટૂંક ખરાબ છે તું ખરાબ નહીં ને ખરાબ તો તું છું કેમ ભાઈ મુજી તો ખરાબ કહો આ ટીવી થી 3500 લેવરાઈ અને હમી કરાવવાના 4000 રૂપિયા કહે છે 4000 ખર્ચો હોય આટલી ટીવીમાં એટલે મને કશું હાજુ નહીં મોદી તણી તો ઊંધેડિયું નીકળી બધું શાફ લટા કઈ નાખ્યું બધા વાયર ખાઈ ગઈ આ ઊંઘડી પેટી જો નહીં શું કરે તને ખબર શું કરશે કે કેથી વેથી નુકસાન લાગ્યું હવે 3500 રૂપિયા હવે આ લે જ જીયો ભૈયા મને કે ભંગારમાં આલું કે 100 રૂપિયા આલું મુકું ના એમ તો ના આલું અમારા ઘરમાં જોભા થાય તું કઈ કર પડે કે બંધ ચાલુ છે વાત સાચી શું કરશે હવે તાર તો ભાઈ હું કેમ કરો હવે શું કરશે આ ટીવી આપણે એક વસ્તુ કરો શું હું તને પ્લાન આલું ચલો એ વાત સાચી છે પણ મને ખબર છે તું મરેલા ઉંદરડાના પૈસા લેશે તો મને ખબર છે પણ એ ચેન્જ ન થાય બધું ઓપલા ભૈયા તમને ખબર નહીં કે હું મરેલા ઉંદરડામાંથી પૈસા પેદા કરું તો બીજાની વાત જ શું આવે છે તારી કેવી વાત સાચી લે જીપડો આમ શિક્ષિત થાય અને આમાં આપણો દસી તોય એ વાહના છોકરા અને હસી તોય આપણા છોકરા એ વાત સાચી તો એ રીત કરવું પડશે એ રીત કરો લે ટીવીમાં મિલ લે હમણાં તારો તો મને પેલા વાવ ન લઈ રે જીપડે તારો પ્લાન જબરજસ્ત છે હો આપણા ભૈયા હા હું તમને શું કહું છું હા દુઃખ ભાળીને લડવું નહીં હા સુખ ભાળીને કરી આવું નહીં એ તારી કેવી વાત સાચી લે ભગવાન રણ મેળો મેળ આલે જાય એ વાત સાચી પણ જા એક તો ધૂળીમાં આવી હતી કે લે કૂપન હું તો છોકી ના પાડતો ને મારે કે લાગે ના લાગે એ તો ક્ષેત્ર એવા હતા એ વાત સાચી ટ્યુશન તો એક તો વિશ્વાસ ના આવે ને પાછો ના હોય ને એ વાત એ હાથ એટલે હાથ પાડે ને કોઈ ક્ષેત્રમાં હશે લઈ રહેલા ટિકિટો એ કૂપન લઈ રહ્યો કૂપન પહેલા હપ્તે આની ટીવી અને ગાડી અને વેગેનર અને શેટી પલંગ લોઢાનો અને ચોથા હપ્તે વેગેનર ગાડી મસ્ત સુપર અને ધોળા કલરની વ્હાઈટ લે ઉતારો ખતરનાક લે લે હા તમે ફોન આયો તો કોકનો ઈશ્યુ કર્યું જીઓ આ કોકા હગાનું વાત કરતા ને તમે અલા એ તો કબીરબા હતા કે તમારા છોકરાનું હવું કરવું હોય પણ મેં ના પાડી કે ભાઈ છોકરો મારે જેણો છે કાકા નાચો પાડવાની આવતી હતી તમે તને જો મોટા થઈ ગયા છો વ્યવસ્થિત કામ કરો પછી પડવા દઉં અમથા ભાઈ કેમ છો એટલે હવે ઘણા આવો શાંતિ આ જો લાઈ અમે કૂપનો ગુજરાતનું નવું અને નજરાનું એવન એન્ટરપ્રાઇઝ મેરવાડા એમ હવે સફળતા બાદ અમે ડ્રો ખોલ્યો છે નવો રજૂઆત છે જો એ આ નવી રજૂઆત છે અને આજકાલમાં પાસ તમારો હેડે છે લક એટલે તમારો તો લાજા વગર રહે જ નહીં જો પહેલા નંબરમાં ગાડી છે વેગેનર એમ હોય છે ને? ઓહો ગાડીઓ છે આમાં તો ગાડીઓ છે પછી કળના છે બાઇક છે રિક્ષા છે બધું અને એલઈડી ટીવી અને આ જોઈ લ્યા પલંગ શેટી આ મોબાઈલ 100 ઓહો એ અત્યારે તો ઉનાળો આવે છે આ કુલર તો તમારે લાગે જ પાછું ફટ રહી પેલા હતી એમ હોય કળલો જબર શીખો શું કરવું છે રાખવી છે કેટલા ભરવાના 35 રૂપિયા છે 3500 રૂપિયા હવે એક હપ્તે પૂરું બધું અને ના લાગે તો ના લાગે તો પૈસા પાછા ના લાગે તો 5000 તમને આલી દેવાના રોકડા હા 3500 ના 5000 3500 ના 5000 રૂપિયા સીધા 5000 એમ તો 2000 લાડો હશે ને? તણ છે જ નહીં ભાઈ જા કાકા આપણે લેવી છે લેવી છે હોય તો તો કોમ કર અને આપણે ટીવી જ લગાડવી છે હો મારે હારી એલઈડી હોય પહેલા હપ્તે હારી એલઈડી છે જ તાણ. અને ત્રીજા હપ્તે એક ગાડી અને ચોથા હપ્તે શેટી પલંગ હા અને ટીવી છે પાછું સોની ની ખતરનાક પૈસા લેતા તિજોરી નેટ લાવો લાવજો નામ લખો બોલ અમથા ભાઈ અમથાભાઈ હોકાભાઈ અમથા ભાઈ ઓકા ભાઈ લ્યો કાકા
ઓહો, લકી નંબર જબર છે લેવાના જોકી. બધા ચોલા બાંધતા લકી નંબર 95 લાગે છે. 95 તોણું એટલે તમારે તોણું જ આવશે. વાત આજી. ત્રણ કરો ગમે એમ. એ લે લે બોલ પેન મિલી. એક તમારા છોકરાનો નંબર લેવી હોય તો લઈ રહ્યો હો. ના ભાઈ એક ગણી હો શું કે ઓનોય પાછો લખ હેડે તરત. તને મારા તમારે કોમ કરે લેજે. અને આપણો અને ટીવી નો પડદો ખબર છે, 32 નો પડદો અને 36 ની સાચી અને તમારા પૈસા અમારા પાસે રહી નીકળ્યા બાકી. કોઈ સમજણ ના પડી એટલે પૈસા અમારા પાસે એટલી ગણત બાતચીત કેવાય ને. હા જીગા ના લાગે તે. હા, તો એટલી ગણત કઈ વાત છે અને ને? આ ખોલવાની જાય ડ્રો બસ તરત હાલ 100 હાથ કૂપનો છે એટલે વેચી અને તરત ડ્રો કરવાનું છે. આપણા ઘેરે જ રાખેલ છે. તમાર ઘેર ઘેર જ આપડા. લ્યો હારું કર્યું હો ને 45 મિનિટ આવતા રહેજો. રેડી? હાડો કાકા તરત જાવું હોય ઓએ અમાર ચા તમાર ઘેર ના પીવો તમાર ઘેર પીવો એટલે પણ ઘડીક રહીને આવો કે લ્યા. ઘડીક શું વાંધો છે? હવે ઉએ ફરવાનું છે થોડું. હજી કા 4-5 કૂપનો આલે છે. હારું હડો હો? અડધો કલાક રહીને આવો ઉએ તમારો ભમરો હારો હેડે કોક લાગશે ખરી. ના કાકા લ્યો છોકરા જો તાર માન કડલો લાજી જાય ને તો કોમ થઈ ગયું તું કાકા શું કીધું તમે તાર માન કડલો લાજી જાવ જ નહીં તો પૈસા ને કરાવો ના પડો બારે બાર લાજી જોત કાકા કાળલો શબ્દ લેવા જાતો ચમ? ટીવી લગાડવી છે કેવી લગાડવી છે ઓય હારું એટલે જે નસીબ માં છે લાગશે અમે પરવેટ પદ્ધા કરી દે હારું હેડો હો મોટા ભાઈ હા, આ 35 ટીવી ના લ્યો મૂડી ના વાત આજી છે. ટીવી 3500 ની હતી એ તો કેશ તો આપણે આવી ગયા. કેશ આવી ગયા અને આ 3 વેચાઈ તો આપણા ઘરના અને એ બધા લફો લફો આપણે બેને લફો. લફો ને ભયા ચાલ. લફો હા, તો એ નફો. એવું લફો ના કહેવાય તમે તો એ વાત આજી. મુહૂર્તમાં લે લે આટલી વેસી તો કોમ થઈ જાય. હારી આ પેલી આ લેવી બરાબર. જાણી જાણી ફાટી પાડો હવે જાણી ઓય કઈ થોડી ફરાય છે જિંતુબા હા ગેસ ના રૂપિયા થઈ જશે 1000 તમને કેમ જોર આવે આટલું તમારા જ ગામમાં નવી એન્ટરપ્રાઇઝ ની કૂપન આવી છે ચાલો ભવ્ય સફળતા બાદ ડ્રો ખોલવામાં આવે છે તમારા ઘેરથી આવો શું આવ્યો કંડર? બસ આ કૂપનો વેચે છે અને કૂપનોમાં લાગે એટલે ઇનામો એટલે અલ્યા શું વાત કરું. ગેસ લાગે, સગડી લાગે, બધું લાગે. વેગેનર ગાડી લાગે, બધું લાગે. જુઓ આ રિક્ષા લાગે, પછી કળલો લાગી, પછી હોનાની એક આવડી મોટી બિસ્કિટ લાગે. વેગેનર ઉવે મારા તો સ્કોર્પિયો લેવા છે. સ્કોર્પિયો? જિંતુબા હા, ઇનામ તો મોટા હમો ઇનામ તો મોટો હશે. કેટલા પૈસા છે ઓના? 3500 રૂપિયા. 3500. પહેલો હપ્તો 3500 ને એમાં વેગનર ગાડી અને લોખંડની શેટી પલંગ આ લાલ ગાડી લાગશે લાલે લાગે ને વ્હાઈટે લાગે, કલરિંગ ટીવી લાગે, કલર તમારે પસંદ કરવાનો અમારે તો ગાડી તમારે ના લેવાની કુલર લાગી, સાયકલ લાગે. આ તો ઘણું બધું છે આમાં તો. ચૌધરી છે હો પાછી. એટલે કડલા છે આ તો. કડલો છે, ચૌધરી છે. એટલે કડલો છે અમૃતલાલ. હા જિંતુબા લીધા જેવી છે શું કિંમત થવાની છે ની આવવાની એટલે 3500 રૂપિયા કીધા કે 3500 કોઈ ઢોલ ના વગાડવાના ઘડી લાવો શું કરવાનું છે? લખવાનું છે નામ? એ તો બરાબર છે. હા, પણ કેટલા હપ્તા ભરવાના? હપ્તા તો આમ ભરવાના છે ઘણા જ નહીં, પણ 14 હપ્તા ભરવાના છે. હા, 3500 ના. પણ કદાચ પહેલા હપ્તે લાગી જાય પછી આ તો હું કિસ્મત તમારા હોય. કિસ્મત પેલા હપ્તે તો ગાડી બાડી આવી જાય આ બધાની વાળી લાઈ પેલી. પણ જિંતુબા આવું નક્કી શું હોવાનું પોથા છે આ તો આપણે નક્કી શું ખબર છે તો 3500 ભરો તમારે ના લાગે તો તમારે 5000 રોકડા પાછા 5000 રૂપિયા ઉપરથી આલો. જો ના લાગે તો હો પાછું પહેલા હપ્તે ના લાગે તો પહેલા હપ્તે નહીં, સીટો સીટ. જો સીટો સીટ તમારે 14 હપ્તા ભરો અને ના લાગે નહીં તો અમે 5000 રૂપિયા પાછા. એટલે હપ્તે 3500. હા, ના ના એમ તો હપ્તે થોડું થોડું વધી જાય. શું કે 4-4000 રૂપિયા પછી ઉમેરવા પડશે તમારે. 4 ના 5 થાય. પણ કુલ પૈસા કેટલા થાય રે કોના તમે પૈસા તો થાય ઘણા જ નહીં, પણ 14-15 જેવા થાય. 14-15 હા. બીજા પોસા આલે પણ ગાડી આવે 1 લાખની. ગાડી આવે, બાઇક છે તારી, એન્ડ્રોઈડ મોબાઈલ 25 ના મોબાઈલ થી એન્ડ્રોઈડ. આપણા ધનજીભાઈ વાળું છે. ઓય લ્યા ઈ રહ્યા હતા ધનજીભાઈ વાળી છે ને. કમિશન અમે ખસનો માંથી તો એક લેવા પર છે. વેરો એક ના લાગત પૈસા પાછા છે ને પેલી માર પાસા ભાઈ પાસા પાકેટમાં પૈસા પડ્યા 3500 રૂપિયા ગણી લેતા હોય તો લાવી દીધું હા લેતા સારું. ફટાફટ લાવ. લખો બધું લખો. મારું નામ અને હું શું કહું છું, કોઈ વસ્તુ લાગે ને તો તમે અમૃતલાલ ને ના કહેતા. એટલે નક્કી લ્યો હતા લકી નંબર લાજો 99 લે. 99 ચેડે તો આવશે તમારે 96 હા, અસી જિલ્લાલાલ બુલ્લાલાલ અસી થાય.
અલ્યા જીમતું ભાઈ અજમલજી લઈશું વાત કરી તો તમને હકરી લાગતા નહીં આવડતું. પણ શું હતો છે આપણે નહીં બેઠેલા ગેરંટી વાળા આપણે તો નંબર જોવાનો. હા નંબર તમારે 99 જ છે પાછળ હા 002799. હા રેડી નવી કૂપન આલો કે અલ્યા પણ નવીન જૂની એક જ છે પણ આવી રીતે નવી છાપી હો ભાઈ આવજી લ્યો પડ્યા મોજી. પણ લખવું પડશે નામ લખવું પડશે લે. લા હું લાશો પર આશે લા એ રેડી ભાઈ લ્યો હમણાં પાછા ડ્રોર તરત જ છે હો. લાવ પૈસા આ કેટલા વાગે છે? એટલે તરત જ બસ કલાક ચીડ ફોન કલાક પિસ્તાળી ચીડ. અંદર આવ્યું. તમાર ઘેર હું આપણે ઘેરે જ રાખ્યું હા તમે આ થોડા હેદરા ફાડીને આવો રે. લાવો તા પૈસા લાય જિંદગી વાલ્યા પૈસા તમે ના આલ્યા મેં નહીં આલ્યા. અલે હાથમાં છે ને કે પૈસા આલ્યા રે વાત કરી હતી 32 35 લ્યો રેડી 35 પર મારે બધા રાખવા તો આવો તમે હો તરત જ આવો અમે. એ હાલ બા થોડા હેદરા ફાડી અરે મેલ લ્યો અને આ પૈસા જે પાછા પાકેટમાં મેલતા હો મેં થોડા હેદરા ફાડીને તરત જ આવું હો ઓહો કડલો લાગે ને મજા આવી જાય ડોસીને ત્યારે આવો પર. જીપીડા હા મોટા ભાઈ બધા માણસોના કિસ્મત આ ડબ્બામાં છે ભૈયા હા તારી ડબ્બો આપણો ભૈયા વાત સાચી છે આખરી ભૂલવા દે એટલે મને કિસ્મત વાળાને લાગે ને સારું સારું હટ લાગે કોઈને કાઠું ના લાગે અને હા ઇનામ તો મુસાફિર જ લાગે. એ વાત સાચી છે ના ના લાગે તો ખરી જ ફાઇનલ એ આવરા અમથા ભાઈ બેહો બેહો એક ગ્રાહક તો આવ્યું આવો તો ગાડી દેખાતી નહીં કે એલઈડી દેખાતી નહીં. એ બધું વખારમાં બધું વખારમાં પડ્યું છે ભાઈ બેહો. ગાડી બાડી બધી બેસો નહીં મોસા થઈ બેઠા હોય. કડલા કડલા છે. કોણલા એ પડ્યા તિજોરીમાં કોણી પાય શું કે ભાઈ મારું મન છે ને હા કડલા ઉપર ચોંટી ગયું છે. ના ના ભાઈ એ તો કિસ્મત ના ખેલ છે મારા હાથમાં ચો છે કો ના. એ આવરા સારું થઈ ગયું શું? બસ હવે આ ડબ્બો તોડતા હતા આમ તો તમે લીધી છે કૂપન હવે કેમ પણ વાયન તો નહીં લાગે. કેમ ઈયન કપાળમાં ભમરો છે. કોઈ ને એવું ના હોય એટલે ભાઈ કિસ્મત નું છે આ તો ભાઈ તમે શિયાળ ક્યાં લાગે તો? લાગે. જે દાડ બેઠો તમારા કપારમાં આ તો હવે બાગડી બધો છો. એટલે પાણી પીવો પડું ઢાકા આખી તો. જિંદગી બાગડી વગર ભેગા ના ફર્યા એટલે ઘંટાર થયા નહીં ભમરો તો પછી સારા ભાઈ હમણાં લાગશે અમારે લ્યો ભાઈ, ચાલુ કરજો. આ તો કિસ્મત ના ખેલ 60 રૂપિયાની રેલ એની ચિંતા તું મેલ બધા હોટલમાં જઈને પછી લુખ્ખા ભેગા થઈને પછી વલ્લે રંબા જઈને બાવે બીડીયાની એની મેડી કીધી ને બાવે માચી ચાલીની મેડી કીધી હાય હવે પટી લ્યો શું કીધી લેવાની એ તમને ખબર ના પડે ઓને મહારાજ બનાવવાનું તો લ્યો ભાઈ આ ડાબડો તમારા હાથે ખેંચો ને તમે વળી કહેજો હોય ને અમે આવી ટિકિટ આવી અને આમાં લસેલું હોય અમાર શું લાગવાનું ને તરત કેશ ડિલિવરી હોમ ડિલિવરી જય હનુમાન. જય બજરંગબલી. એક ના એક નહીં બે હનુમાન ની બજરંગબલી બે લે ડાબડો મેલી આ શું ટ લસેલું છે. હાય અમથા ભાઈ લાજી ટીવી તમારા હાથના લકી વિનર અમથા ભાઈ અને અમથા ભાઈ ને લાજી છે ટીવી જૂની ટીવી ની તારી? એલઈડી હા તાઈ એલઈડી હા લે જીપડા ટિકિટ મેલી લે અને શેટી આ સિટી છે કે શેટી પલંગ હાય શેટી પલંગ લાજી જોઈ જીતુ બાલે શેટી પલંગ કિસ્મત ખુલ્યા તો કે ભમરો હતો એટલે આ શેટી પલંગ ના લાગ્યો હતા પણ પેલા ફૂલામાં તમારા કપાળમાં નહીં ડબલ ગાદલા હવે આલુ રીપીટી ટીવી અમે પડી છે લાઈ જીપડા ટીવી તા તમાર કરતા ભારે લાજુ કે ના લાજુ. હવે સમજા ટીવી માં તો શું 1500 રૂપિયા બાજા ટીવી અમથા ભાઈ ઓકા ભાઈ આજના વિજેતા અમથા ભાઈ હુકા ભાઈ ને ભાઈ ટીવી લાગે છે ખતરનાક ટર્બો ટીવી અને આ શું છે ટીવી છે અલ્યા ચો ટીવી છે. તાણી આ તો ભંગારમાં વાર લાવ્યું એવું લાગે છે. એટલે ટીવી છે જૂના જગતની માં હોલાની તો પ્લેટ આવે છે મોય અને તો ઉપર જુદું જુદું જમશે. એ તો અમે પોરનો ધંધો કરતા એટલે વખારમાં પડ્યું હતું બધું એક બીજું કહાય ને પાછું ટીવીઓ આ ટીવી જેમ ચિરાણું છે બધું એટલે ચીરોડ નહીં ને તો એવી ડિઝાઇન છે વાત કરો છો જો આગળથી ટીવી અને પાછળથી એલઈડી હા સારું જ છે ને. રેડી રેડી લે ઉપાડી જા દોડજો લે ઉપડાવજી આ કંપની વાળા ક્ષેત્રમાં ધંધા જ ના કર્યા ને. એટલે ના ક્ષેત્રે બરોબર એમને જવું પડે કોક લાવો કે લુગડું બુગડું. એટલે જીપડે દેતા જ લે પેન પડ્યું જા લેતા અમથાને તો ભોળું કેવું છે બસ જવા તા અમથા ભાઈ વિજેતા ટીવી લઈ જતા તમે યાર હોલ્ડરમાં પલક ભીડાવજો હા. એટલે ભારત પાકિસ્તાનના ભડાકા થાલું હા ભડાકા હવે ઈચ્છાય. ચમ એટલે ગદર પિક્ચર ની વાત કરો તમે નેક કહો ગાડો ઓવે એ તો ગદર પિક્ચર ની અને પેલું હંગાશ આવે આલ્યું હોત તો એ પછી બીજા ડ્રોમો તો સારું છે ને કરું. ચાલુ એ તો તમારે લાવવું પડે ને સાતું
એવું છે એમ હા હા રોડ હો એ હાસવીન જોતા હો તે પાવા આ ભમરી વાળા નાલ તો કોક ઓય રૂચુ ના બેટા ને કે હડા હડા ટીવી બીવી જાતી છે ઓય આમ થાય પેલા કંડાલ હા લાવ હડા સિયાટી પલંગ આ રહ્યો કિયા આ સિયાટી પલંગ એટલે આ તો મોસો છે એટલે મોસો ને સિયાટી પલંગ એક જ આવે વાત કરી સિયાટી પલંગ તો ગદેલા વાળો આવે આ તો પટ્ટી વાળો છે એ તો ગદેલો વેચાતો લાવવો પડે હું ફિટ કરવાના આવે કરો ઓમ જ મોસમ તો ફિટ કરે એટલે તને મોસો લાગે છે ને મોસો નહીં સંદણ ના લાકડા છે ના શીશમ ના પાયા છે એટલે વખડા ના પાયા છે એટલે ના હોય જૂના જગન ના નથી લઈ જો લાજુ તમારા તમે કામ કરો હોય કને પાર્ટી લાઈન ભરાવ તો ભરો અને એક ગજુ લાવ દેતા શેટી પલંગ થઈ જાય આ તો પાર્ટી પેલી રેશમ ની છે લેવો ઉપાડી તો હવે આ તો જેવો શરમ આવે એવો મોસો છે આજના કાર્ય કરતા જિંતુ પાને લાગે તે શેટી પલંગ જો તમે બીજા ડ્રો હવે ખુલશે હો આપણે પૂરા દાડામાં એ આવજો નવી પાર્ટી લાવજો ઊંઘું હોય તો નક દાદો જે પીડા હા ભયા કેટલા છૂટા છે ને પોતરી 70 ભયા 100,000 ને 1000 7,000 એમ કે તને 70 સોચી રીતના એટલે 70 35 ચડા થાય 70 ના થાય હવે હું કેમ કર જા હવે એલઈડી આપણે લેતા જા લાવ પૈસા આડો જોકી ખરેખર તારી બુદ્ધિની અણી તો ઘણી જેવો લોબી અને હારા પૈસા રાખો તમે અને હું લાવ અડધા બાજી રાખાઈ લો લે રેડી લો રેડી આને કૂપન હવે ફેરથી ભદ્રાવી બી દેજો લે ડાભડો